ઇનામ જેણે 2020માં આપણને ઘરમાં કેદ કરી દીધું હતું, ફરી એકવાર દસ્તક દઈ રહ્યો છે। દેશમાં કોરોનાના કેસ 3,300ને પાર થઈ ગયા છે અને એક જ દિવસમાં 7 લોકોના મોત થયા। કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં તો હાલત એવી છે કે જાણે કોરોનાએ કહ્યું કે અરે હું ગયો જ નથી, બસ રજા પર હતો। સરકાર કહે છે કે ગભરાઓ નહીં, પણ વધતા કેસ જોતા ફિકર કરવી જરૂરી છે। કોરોનાએ ફરી ડોરબેલ વગાડી છે તો જરા સજ્જ રહેજો, કેમ કે આ આંકડાઓ તો શનિવારની સાંજ સુધીના છે। ત્યાર પછી ઘણું બધું બદલાઈ શકે છે। જો કે આ નવો હુમલો ઓમિક્રોનના નવા સબ વેરિયન્ટ્સ LF.7 અને NB.181ના કારણે થઈ રહ્યો છે, પણ સરકાર હજુ પણ કહે છે કે બધું કંટ્રોલમાં છે। અરે ભાઈ, આ કંટ્રોલનું રિમોટ કોની પાસે છે? લોકો ફરી માસ્ક શોધી રહ્યા છે અને હોસ્પિટલ્સમાં ટેસ્ટિંગની લાઈન લાંબી થઈ રહી છે। કેરળમાં 430થી વધુ, મહારાષ્ટ્રમાં 210 એક્ટિવ કેસ, દિલ્હીમાં 104 કેસ સાથે આ રાજ્યો ટોપ પર। મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ અને તામિલનાડુમાં મોત। કોરોનાથી એક દિવસમાં 7 મોત। નવા વેરિયન્ટ્સ LF.7, NB.1.8.1। આ તો બસ શરૂઆત છે। કેરળમાં ટેસ્ટિંગ વધારે થઈ રહ્યું છે એટલે કેસ વધુ નોંધાય છે, પણ બીજી બાજુ લોકો એવું બોલે છે કે અરે કોરોના તો ગયો હતો, ફરીથી આવ્યો। બજારોમાં ભીડ છે પણ માસ્કનું નામું નિશાન નથી। સરકારે કહ્યું કે ગભરાશો નહીં, બધું હળવું છે, પણ જ્યારે હોસ્પિટલમાં બેડ શોધવાનો સમય આવે છે ત્યારે આ હળવું શબ્દ ભારે લાગે છે, ખરું ને? ખેર, દક્ષિણ એશિયામાંથી આવેલા નવા વેરિયન્ટ્સે ફરી એકવાર આપણને યાદ અપાવ્યું કે કોરોના હજુ રજા પૂરી કરીને પાછો ફર્યો છે। ये ओमिक्रॉन जो हमारा पहले एक वेरिएंट था उसी की लीनियज है और उसमें अलग अलग तरह के जीनोम्स है, करीब 17-18 जीनोम्स है जिनको क्लिनिकली इम्पोर्टेंट माना गया है, या जो WHO की भाषा में बात करें तो पब्लिक के लिए डेंजर स्पीसीज मानी गई है, और कुछ को इनमें से मॉनिटर करने के लिए स्पीसीज को इंगित किया गया है। तो ऐसे कैरेक्टरिस्टिक ऐसे कैटेगराइज किया जाता है चीज़ों को। तो जो हमारे यहाँ है वो स्ट्रेन्स हैं, कुछ XVC है, कुछ XCG है, कुछ NB.1.8 है, JN.1 था पहले। तो ये डिफरेंट ओमिक्रॉन की सब लीनियज है। हालांकि ये बहुत ज़्यादा न्यूमोनिया या पैथोजेनिसिटी तो नहीं करती है, लेकिन उनकी इन्फेक्टिव रेट है, जो संक्रमणता करने की जो क्षमता है वो अच्छी खासी है। આરોગ્ય મંત્રાલયે પણ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે, પણ એ પણ કહે છે કે ગભરાવાની જરૂર નથી। વાત સાચી, પણ એક બાજુ ગભરાશો નહીં કહે અને બીજી બાજુ ટેસ્ટિંગ વધારો થઈ રહ્યો છે એટલે સહેજે ચિંતા તો થવાની જ। આ વખતે મહારાષ્ટ્રમાં મુંબઈ ફરી એકવાર હોટસ્પોટ બની રહ્યું છે, તો ગુજરાતમાં 83 કેસ અને અન્ય રાજ્યોમાં પણ આંકડો વધી રહ્યો છે। NB.1.8.1 વેરિયન્ટ ચીનમાં ધૂમ મચાવી રહ્યો છે અને હવે આપણી પાસે પણ પહોંચી ગયો છે। તેના લક્ષણો અને ઉપાય અંગે ડોક્ટર્સ કંઈક આવું કહે છે। SMS में इसकी जीनोमिक सीक्वेंसिंग भी की जा रही है, ये बहुत अच्छी बात है। सर्विलांस चल रहा है इसका। और सिम्टम्स की बात करें तो सामान्य सिम्टम्स वही हैं जो एक सर्दी जुकाम में होते हैं, उसमें तेज बुखार, गले में खराश, खांसी, और अगर ध्यान नहीं दिया जाए तो लेटर और न्यूमोनियाज। कुछ केसेस में उल्टी दस्त या लो ग्रेड फीवर भी देखा गया है, तो कुछ हल्का सा इसकी सिम्टोमेटोलॉजी में भी चेंज हुआ है। ट्रीटमेंट तो वही है और वैक्सीन भी इफेक्टिव है, हालांकि पूरी तरह से नहीं होगी क्योंकि नए म्यूटेटेड वायरस है, लेकिन कुछ हद तक वैक्सीन इफेक्टेड है। આંકડાઓ પર નજર કરીએ તો દિલ્હી એક અઠવાડિયામાં 99 નવા કેસ, ગુજરાતમાં 83 એક્ટિવ કેસ, NB.1.8.1 વેરિયન્ટ ચીનમાં સૌથી વધુ ફેલાવો। નિષ્ણાંતોની સલાહ છે કે માસ્ક, સેનેટાઇઝર અને સાવચેતી રાખવી। જો આપણે થોડી સાવચેતી રાખીએ તો આ નવી લહેરને રોકી શકાય, પણ આપણે લોકો તો કોરોના બોરોના સમજ્યા હવે જેવો અભિગમ રાખીએ છીએ। જો સરકારે રસીકરણ અને ટેસ્ટિંગ વધારવાની વાત કરી છે તો આપણે પણ થોડી જવાબદારી લેવી પડશે કે નહીં? બ્યુરો રિપોર્ટ, TV9।